મારું હારું થોડા સમય પછી દિવાળી આવે છે અને મારી જોડે તો પૈસા પણ નથી અને આ વખતે તો અહીંયા ઉપાડ પણ બહુ છે. ખબર નહીં હવે શેઠ મને પૈસા આપશે કે નહીં. અને ઘરે તો મારો નાનો ભાઈ મારી રાહ જોઈને બેઠો હશે કે ક્યારે મારા મોટા ભાઈ નોકરીએથી આવે અને મને દિવાળીના કપડાં અને ફટાકડા લઈ આપે. પણ હવે શું કરું શું નહીં કંઈ જ સમજાતું નથી. હે રામા ધણી, તું કરે એ ખરું. અરે વિશાલ, કામ પટ્યું કે નહીં? બસ હવે થોડું જ બાકી છે. સારું, તું જલ્દીથી આ કામ પટાવી દે. પછી આજથી આ કંપની આપણે 10 દિવસ માટે બંધ કરવાની છે. કેમ શેઠ? કેમ કે હવે દિવાળીના દિવસો થોડા જ બાકી રહ્યા છે. અહીંયા જેટલા પણ મેમ્બરો કામ કરે છે એ બધાને મેં કહી દીધું છે કે આજથી 10 દિવસ માટે તમારી છુટ્ટી. જાઓ, કરો દિવાળીની મોજ. એવું એમ? હા વિશાલ, એ લોકો તો ખુશ થઈ ગયા, પણ તારું મૂડ કેમ ઓફ છે? તને હરખ નથી ઘરે જવાનો? હરખ તો ઘણોય છે, પણ શું? સમજી ગયો કે તારું મૂડ કેમ ઓફ છે. 1 મિનિટ. લે આ 10,000નો ચેક અને લે આ 2,000 રૂપિયા બોનસ. ટોટલ 12,000 રૂપિયા. અરે શેઠ, તમે તો મારા મનની વાત કીધા વગર જ જાણી ગયા. અરે વિશાલ, એમના એમ હું આવડી મોટી કંપનીનો માલિક નહીં થયો હોય. મેં પણ ગરીબી જોઈ છે અને કોઈ પણ માણસ સામેવાળાની મજબૂરી ના સમજે તો એ માણસ જ ના કહેવાય. થેન્ક યુ સો મચ શેઠ. આજે તમે સાબિત કરી દીધું કે દુનિયામાં બધા શેઠ એક જેવા નથી હોતા. અમુક તમારા જેવા દયાળુ અને મહાન પણ હોય છે. હા વિશાલ. સારું, ચાલો હવે હું રજા લઉં. ભલે વિશાલ.